મિત્રો, તો હવે અમે ગૌશાળાના મુખ્ય ભાગમાં આવી ગયા છે ને ત્યાં ગાયોનું જે ગાય જ્યાં રહે છે ગૌશાળાની અંદર તે તમને બતાવીશું કે ગાયો કેવી રીતે રહે છે અંદર. અહીંયા ગુરુકૃપા ગૌશાળા પાંધાવાડા આ 5 વર્ષથી ગૌશાળા ચાલી રહી છે અને સમસ્ત ગામજનો આ ગૌશાળાને સપોર્ટ કરે છે અને આ જ ગૌશાળાના મુખ્ય આ ગૌ માતા પાંધાવાડામાં આ સારી રીતે રહી શકે છે. એ પાંથાવાડા ગ્રામજનોની ખૂબ બધું વ્યવસ્થા મળી રહે છે આપણી ગાયોને ગૌ માતાને, અને આપણે ગૌ માતાને આટલું જ જોઈએ છીએ અને એટલું જ ગામના લોકો પણ સપોર્ટ કરે છે. ચારો અથવા અન્ય કોઈ ખૂબ જ સપોર્ટ મળી રહ્યો છે. જો જરૂર હોય તો ગામના બધા લોકો મળીને અને સગવડ પૂરી પાડે છે અને સારી રીતે ગૌશાળા ચલાવે છે. અને આપણી ગૌશાળામાં આવું કંઈ જ નથી કે કોઈ સંસ્થા ચલાવી રહી છે. આપણા ગામજનો જ આપણી ગૌશાળા ચલાવી રહ્યા છે અને ગામજનોને જ બધું ગૌશાળા છે. અને હવે આપણે જે રહે છે કે આપણું પાંથાવાડા ગામનું શમશાન ઘાટ તે પણ આજે આપણે તમને બતાવી દઈએ. જે આપણે ગુરુકૃપા ગૌશાળા છે તેની બાજુમાં જ અમારું પાંથાવાડા શમશાન ઘાટ આવેલું છે. તેમનું પણ તમને થોડો વ્યૂ બતાવીશું. ચાલો અમારી સાથે. ભવેશભાઈ કેમેરામેન, હું ઉમેદભાઈ, સાગરભાઈ 3 લોકો સાથે મળીને શમશાન ઘાટની અંદર એન્ટર થઈ રહ્યા છે. અને અમારું શમશાન ઘાટ એટલું સારું છે અને અમારા ગામ લોકોની વ્યવસ્થા એટલી સારી છે કે તમે અંદર આવો તો તમને એવું ના લાગે કે શમશાન ઘાટની અંદર આવ્યા છો કે કોઈ પણ બગીચાની અંદર આવ્યા છો. તમને એવું જ લાગે કે આ કોઈ સ્વર્ગની અંદર છે અથવા કોઈ ગાર્ડન છે અથવા કોઈ બાળકોને રમવા માટેનું કોઈ મિની ગાર્ડન છે. તમને આવું લાગે. તમે અમારા શમશાન ઘાટની અંદર જેવા જ એન્ટર કરશો આપણે શંકર ભગવાન કી બોલો જય શંકર ભગવાન કી એવી મૂર્તિ જોવા મળશે. અને શમશાન ઘાટ આ મકા રહ્યું છે અમારા શમશાન ઘાટની અંદર ખૂબ જ સારો નજારો એવું જોવા મળી રહ્યું છે. અને અહીંયા જેના છોકરાઓને રમવા માટે સારી એવી રમતની જે વસ્તુઓ પણ છે અને આપણા શંકર ભગવાનની મૂર્તિ પણ છે અહીંયા સ્થાપિત કરેલી છે. અહીં શમશાન ઘાટ હોવા છતાં પણ અહીં છોકરાઓ રમવા આવે છે અને સારી રીતે એન્જોય કરે છે. આવું લાગતું જ નહીં કે અહીં કોઈ શમશાન ઘાટ છે અથવા કોઈ. ચાલો આપણે હવે જઈએ શમશાન ઘાટના મુખ્ય ભાગમાં, તે પણ તમને બતાવીએ. અને પણ તમે જોઈ શકો છો છોકરાઓ પણ રમવા આવે છે ગાર્ડનમાં. અમે લોકો આવ્યા હતા એ શોર્ટ રસ્તો હતો આપણો. જે શમશાન ઘાટનો મુખ્ય જે ગેટ છે તે ગામમાંથી એન્ટર કરે છે પાંથાવાડા જે મેન ગામ છે. આપણે ડાયરેક્ટ ગૌશાળા તરફથી આવ્યા છીએ. બાકી એમ મેન ઘાટ કોઈ બી શમશાન યાત્રા આવે તો આ ગેટે આવે, જે મેન ગેટ આ મુખ્ય દ્વાર છે. તો અમે આ ગેટનો નજારો તો તમને બતાવી નાખ્યો, પણ મેન જે શમશાન ઘાટ છે તે તમને બતાવીશું નજીક જઈને. ચાલો ભાવેશભાઈ, આપણે એ મિત્રોને બતાવી દઈએ કે આપણો શમશાન ઘાટ કેવું છે અને કેવી આપણી શમશાન ઘાટની વ્યવસ્થા છે એ પણ એ લોકોને બતાવી અને એમને આનંદ આવે કે આપણા ગામમાં પણ એવી વ્યવસ્થા હોવી જોઈએ. અમારા ગામમાં કઈ સરપંચ આવું બધું નહીં કરતા, પણ આપણા ગામના જનો ભેગા થઈને સમાજ ભેગી થઈને આ બધા કાર્યો કરેલા છે. અને સમાજમાં રહેતા બધા જ અમારા જે 36 બિરાદરી છે બધી જ આપણે 18 વરણ એ બધું આ કાર્ય કરેલું છે. અને અમારી સમાજ બધું ભેગો હિત રહીને કામ કરે છે. અને તમે લોકો એ કહેતા હોય કે અમારું ગામનું સરપંચ કંઈ કામ નહીં કરતું. ગામનું સરપંચ ના કરે પણ આપણે લોકોને કરવું પડે. જ્યારે તમને લોકોને ખબર પડી જાય કે આપણા ગામનું સરપંચ આપણા ગામમાં કંઈ કામ કરવાનું નથી તો આપણે લોકોને કદમ ઉઠાવવું પડે. બધું સરપંચ જ ના કરાય. કોઈ કામ આવું પણ હોય કે આપણે બધા ગામના લોકોએ જાતે મળીને કરવું જોઈએ, હળી મળીને રહેવું જોઈએ. અને બધા ગામના જે પણ તમને લોકોને મિત્રો એક સાચી વાત કરું તો આજથી અમારા ગામમાં 3 વર્ષની અગાઉની હું વાત કરું તો આવો નજારો અમારા ગામમાં નહોતો. પણ અમારા ગામના જે યુવાનો સંસ્થા છે એ યુવાનોના એ અમારા ગામના લોકો આ બધું કામ કરી રહ્યો છે. બાકી આજથી 3 વર્ષ પહેલાં અહીંયા તમને આવવાનું રાતના 11-12 વાગે તમને અહીંયા આવવાની બીક લાગે એવું નજારો હતો અહીંયાનો. અને હાલ જેનું છોકરો પણ અહીંયા આવીને રમી શકે છે અને નજારો માણવી શકે છે. કોઈ જાતની બીક કે કોઈ જાતનું કોઈ ખોફ નથી, ટેન્શન જ નહીં. અંદરથી આપણે કોઈ પણ જો શમશાન યાત્રા સળગાવી હોય તો લાકડા પણ અંદરથી મળી રહે છે, બધી મળી રહે છે. અને અહીંયા બેસવા માટે પણ છે. ખાલી દિવસે તમે આવીને બેસી શકો છો. અને આ બેસવાની સારી એવી એક રૂમ બનાવેલી છે, હોલ બનાવેલું છે. અને આપણે જે આ મકા મૂતેડીનું પણ આયોજન કરેલું છે વોશરૂમનું. આપણી દેશી ભાષામાં ગુજરાતીમાં કહેવા જઈએ તો મૂતેડી અને શુદ્ધ ભાષામાં બોલવામાં જઈએ તો વોશરૂમ. બસ ચાલો આપણે હવે જઈએ આપણે પાછી ગૌશાળા તરફ અને આપણે
જે સૌજનો ભક્ત અને સંતો આવેલા છે તેને આપણે મુલાકાત કરાવીએ. અને આજે આપણો દેશ પણ આઝાદ થયેલો છે, તો ના, સૌ આજે- બધાને સ્વતંત્ર દિવસની શુભ અભિનંદન, હમણાં શુભકામનાઓ. અને આપણો દેશ આમ જ પ્રગતિ કરતો રહે ને દેશ આપણો એમ જ આગળ વધતો રહે એવી હું આખા આપણા ગુજરાતવાસીઓને એવી નમ્ર વિનંતી કરું છું. આપણો દેશ એક બહુમૂલ્ય દેશ છે અને સંસ્કૃતિ ધરાવતો દેશ છે, અને તેમજ આપણું ગુજરાત રાજ્ય એની ભાષા અને એનું મૂલ્ય એ બહુ મહત્ત્વનું કહેવાય છે. અને આપણા ગુજરાતમાં એવા નજારા મળતા હોય તો આપણે આ નજારો માણવો જોઈએ. અને અમારી ચેનલને ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો અને લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો. જય માતાજી મિત્રો. તો આજે આપણે પાંથાવાડામાં મોટા પાયે પ્રોગ્રામ રાખેલું છે ગૌશાળામાં શીતલા માની પ્રાણ પ્રતિષ્ઠા હોવાના કારણે. તો આજે આપણે જઈએ ભાઈ અને સાધુ સંતો બહારથી આવેલા છે તે લોકોનો પણ અનુભવ લઈએ કે સાધુ સંતોનો મહત્વનું શું થાય છે. આપણા હિન્દુ રાષ્ટ્ર સનાતન ધર્મમાં આપણે જોવામાં મળી રહ્યા છે કે હાલ જ 2 મહિના પહેલાં મહાકુંભનો મેળો લાગેલો હતો, ત્યાં સાધુ સંતો આવ્યા હતા. તો આપણા ગૌશાળા પાંથાવાડામાં પણ સાધુ સંતો આવેલા છે, તો તેમની મુલાકાત લઈશું. અમારા જયસિંહભાઈ સાથે છે અને બાજુમાં અમારા સાગરભાઈ પણ અમારા સાથે સાથે ચાલી રહ્યા છે. તો ચાલો, તો આપણે ગૌશાળા ગુરુકૃપા ગૌશાળામાં આવી ગયા છીએ હાલ. તો જઈ રહ્યા છે સાધુ સંતોની તમને મુલાકાત કરાવું હાલ જ. ચાલો, તો આ આપણે સાધુ સંતોની બેવા માટે જે એક રૂમ બનાવેલી છે અમારી ગૌશાળામાં, બ્લોગ બનાવશું ભાઈ. અને આપણા સાધુ સંતો અહીંયા બેઠા છે અને આગળ પણ જઈએ, બહુ બધા સાધુ સંતો બેઠા છે, તેમની પણ તમને મુલાકાત કરાવું. ચાલો આગળ. અને આપણી ગૌશાળા બહુ સારી ગૌશાળા છે. આપણે ગુરુકૃપા ગૌશાળામાં 1000થી વધુ ગાયો ત્યાં રહે છે. અને ગૌશાળા આપણી બહુ સારી છે અને બહુ સારી સગવડ પણ છે. અને શીતલા માની પ્રાણ પ્રતિષ્ઠા હોવાના કારણે અહીંયા પ્રોગ્રામ રાખેલું છે પાંથાવાડા ગામે. અને આજે આપણો દેશ આઝાદ થયો 15 ઓગસ્ટ છે, તે નિમિત્તે પણ તમને હાર્દિક શુભકામનાઓ મારા બધા મિત્રોને. તો આગળ ચાલીએ. તો તમે ભાવેશભાઈ કેમેરામેન બધા મિત્રોને ભક્તોનો આનંદ મેળવો એટલા સુધી આપણે પણ મુલાકાત લઈએ. આપણા ભક્તો અહીંયા સેવા કરી રહ્યા છે. અહીંયા સેવા ચાલુ રહી છે, ચા પાણી બધું સેવા ચાલી રહી છે ધૂમધામથી. અને સાધુ સંતો તેમની મુલાકાત કરી રહ્યા છે. આ આપણા અરવિંદભાઈ સેવક સ્વયંસેવક ગૌશાળાના, તે પણ હાજરી આપી રહી છે. મને શીતલા સાતમની પ્રાણ પ્રતિષ્ઠા કેવી લાગી ભાઈઓ? સારી લાગી છે. વિદેશથી ચાલુ છે પ્રતિષ્ઠાઓ માતાજીની, શીતળા માતાજીની રાતે ભજન રાખેલા હતા, લોક ડાયરો રાખેલો પણ અહીંયા આવેલા છે અને 2 દિવસમાં આ લોકોને પણ બહુ આનંદ આવ્યો છે. અને અમારી વચ્ચે આ લોકો બેઠા છે. 2 દિવસથી અમારા શીતલા માના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવે ખૂબ જ આનંદ મળી રહ્યો છે. અને 2 દિવસથી જમણવાર અને શોભાયાત્રા પણ ચાલી રહી છે. રાતના ભજન હતા, તે લોકો બહુ રાતે મોજ કરી છે અને ભજનનો આનંદ લીધો છે. અને સાધુ સંતો પણ આવેલા છે, સાધુ સંતો બેઠા છે. અને આજે અમારા કાકાઓ બધા રાતના મોજ ઉડાડી નાખી હતી. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઈબર કરો, નેચરલ બેલ આઇકન આવેલો એ તે દબાવો અને કમેન્ટ કરતા જજો. અને આ વિડીયોને વધુને વધુ શેર કરજો. જય માતાજી મિત્રો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી. જય માતાજી.